સમયની અનુકૂળતાએ જેટલાનું સન્માન થઈ શકે એટલાનું સન્માન આપણે લીધું છે। આપ સૌ સન્માનને હકદાર છો, અમારા દિલમાં છો આપ સૌ। ફરીથી આપ સૌનું હાર્દિક હાર્દિક સન્માન છે। આપ સૌને હું આવકારું છું। હવે હું મહેશભાઈ બારોટની વિનંતી કરીશ કે આપણો કાર્યક્રમ ચાલુ થાય છે। બોલો શ્રી સેણલ માત કી, બોલો શ્રી ગૌ માત કી। હાલો 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 માઇક ટેસ્ટિંગ હાલો હાલો હેલો રમેશભાઈ ઢોલી પીલુડા જે દર વર્ષે સેણલ પરિવારને પોતાનો અમૂલ્ય સમય આપી અને સેવા આપી રહ્યા છે એ બદલ સેણલ પરિવાર આપ શ્રીનું હાર્દિક હાર્દિક સ્વાગત કરે છે।
જેના નામથી આપણે મળ્યા છીએ એવી માં ભગવતી આ શેણલની યાદ કરી અને જ્યારે કાર્યક્રમની શરૂઆત કરી છે ત્યારે મારી સાથે અહીંયા જે બેઠા છે બધાને ભાવથી અને પ્રેમથી જોગમાયાની જય ઘોષ કરી અને જ્યારે આજની આ સંતવાણીના કાર્યક્રમની શરૂઆત કરવી છે ત્યારે બધાને બોલીએ શેણાલ માત કી ગૌ માત કી સનાતન ધર્મ કી ભારત માતા કી નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ જય હો ધન્યવાદ આજ રોજ આપણા ખોરડા ગામના આંગણે શિવ સેવા ગૌશાળાના લાભાર્થે આજનો જે આ ભવ્યાતિ ભવ્ય લોક ડાયરો અમારા શેણલ પરિવાર જે આજના કાર્યક્રમના આયોજક છે એવા સૌ શેણલ પરિવારના આમંત્રણને માન આપી અને અહીંયા ઉપસ્થિત સૌ સંતો મહંતો આપણી વચ્ચે અંકિતપુરી બાપુ અહીંયા ઉપસ્થિત છે, અન્ય સંતોની પણ અહીંયા હાજરી છે. અમારા દોડગામથી ઘણા બધા મહાનુભાવોની હાજરી છે, ઘણા બધા આગેવાનોની હાજરી છે. ત્યારે આ બધાના સાથને સહકારથી અમારા જ્યારે શેણલ પરિવારે ખૂબ સરસ મજાનું લોક ડાયરાનું આયોજન કર્યું છે ને એમાં એક ખોરડા જેવું ગામ ગૌશાળાના લાભાર્થે આજનો જે રૂડો કાર્યક્રમ છે આ બધાએ અહીંયા જ્યારે મારી માતાઓ બહેનો યુવાન ભાઈઓ આ બધાની હાજરી છે ત્યારે થોડીક માની યાદી કરી સ્તુતિ કરી અને કાર્યક્રમને જ્યારે આગળ વધારવો છે. મારી ચિંતા વિઘ્ન વિનાશની હે મારી કમલાસની સક હે મારી વિષ હતી હંસવાહિની મા દુર્ગે દેવ સુમન જગદંબા તું જોગણી માં અને માડી જપીએ તારો જા અખંડ દીવડા તારા મળે માડી પરગટ આપો હે મા ભગવતી હે રાજરાજેશ્વરી મા શેણલ હે જોગમાયા હે મા વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે જલે ચાનલે પર્વતે શત્રુ મધ્યે અરણ્યે શરણ્યે સદાહમ પ્રપાહી ગતિસ્ત્વમ ત્વમેકા ભવાની યા દેવી સર્વભૂતેષુ માં શાંતિ રૂપેણ સંસિતા નમઃ તસ્ય નમઃ તસ્ય નમઃ તસ્ય નમો નમઃ યા દેવી સર્વભૂતેષુ માં એ માં વાણી રૂપેણ શક્તિ રૂપેણ બુદ્ધિ રૂપેણ સંસિતા નમઃ તસ્ય નમઃ તસ્ય નમઃ તસ્ય નમો આપણને બધાને જોડવામાં જેનું યોગદાન છે એવા આપણા શેણલ પરિવાર આયોજિત આજનો જે ભવ્યાતિ ભવ્ય લોક ડાયરો
લગભગ અહીંયા બેઠા એમાંથી કોઈ એવો વ્યક્તિ નહીં હોય, કોઈ મારી માતા બહેનો એવી નહીં હોય કે જે માં ભગવતી શેણલના દરબારમાં જાય અને એણે માથું ન નમાયું હોય. એવી આપણી જાગતી જ્યોત જગદંબા, માથી મોટું કોઈ નહીં, ભલે જડધર કે જગદીશ, ઈ સૌ નમાવે સીસી તો અંબા આગળ આલિયા. એવા આપણા બધાય ઉપર જેના ચારે હાથ માથે છે અને માં ભગવતી આપણા ઉપર ખમકારા કરે છે, એવી જ્યારે શેણલને યાદ કરવી છે. માં કેવી છે? આપણા કવિ દાદ બાપુ કહે છે, માતું અંતરની વાત જાણે છે આઈ, માતને કાઈ કહેવું પડે નહીં કાઈ, હે માતને કાઈ કહેવું પડે નહીં કાઈ. હે માં શેણલ, હે બધી તારી નજરે કિતાબો ઉઘાડી, નમો મંગલા રૂપ મોગલમાં, નમો મંગલા રૂપ શેણલમાં, નમો મંગલા રૂપ શેણલમાં. હે મૂક્યો હાથ માથે લીધા વારણા તે, હે બંધાવ્યા સોના ઘેરમાં પારણા તે, હે માં બંધાવ્યા સોના ઘેરમાં પારણા તે. હે લીલી રાખજે દાદ કે વંશવાળી, નમો મંગલા રૂપ શેણલમાં, હે નમો મંગલા રૂપ શેણલમાં, નમો મંગલા રૂપ શેણલમાં. એવી માં ભગવતી રાજ રાજેશ્વરી દયા દીવાની, મેં કીધું એમ આપણા ઉપર જેની કાયમ રહેમ દ્રષ્ટિ છે, એવી માં ભગવતી શેણલને યાદ કરવા માટે કરી, આપણા ધણીધર ભગવાનને યાદ કરવા માટે કરી. માગતો નથી માધવા હું કરોડ રૂપિયા કીર્તાર, પણ વખતે મારો વ્યવહાર તું હાચવી લેજે સાંભળા. એવો સાહેબ ધણીધર ભગવાન અહીંયા બિરાજમાન છે આપણા પરગણામાં. એવી માં શેણલ અહીંયા જ્યારે આપણા ઉપર ખમકારા કરી રહી છે, એવા માં ભગવતી રણની ગાંધી નડેશ્વરીનો આ વિસ્તાર છે. એવા દાદો બુઢેશ્વર, કપિલેશ્વર, મૂળેશ્વર દાદાને આપણે યાદ કરવા છે. પણ એની પહેલા અહીંયા ભાઈ શ્રી દેવાયતભાઈ ખવડ ટૂંક સમયમાં આપણી વચ્ચે આવી રહ્યા છે. ગોપાલભાઈ સાધુ અહીંયા આવી ગયા છે, ટૂંક સમયમાં અહીંયા સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરશે. આપણા સરહદનો સાદ ભાઈ શ્રી શ્રવણસિંહ સોઢા, એક વખત જોરદાર તાળીથી વધાવો સાહેબ. આપણા ગૌરવ છે આપણું આ ધરતીનું. એવી મર્દાનગીની વાતો, એવી કઈ ખુમારીની વાતો આપણને સાંભળવા મળશે. આપણા દશરથભાઈ જોશીની પણ અહીંયા હાજરી છે. આપણું ગૌરવ છે બ્રહ્મ સમાજનો, એને પણ જોરદાર તાળીથી વધાવો. મારી ભૂમિકા છે અહીંયાથી સ્ટેજ સંચાલનની. દરેક કલાકારને ન્યાય મળે. આજનો જે આ કાર્યક્રમ છે આપણો, જે આપ બધાએ, આમ તો બધાય કલાકારોએ પોતપોતાના વિડીયો મૂક્યા છે. આ બધાને ખબર છે કે ગાયોના લાભાર્થે આ કાર્યક્રમ રાખ્યો છે. અને મોટી વાત તો એ છે સાહેબ, અમારા એક વખત આ શેણલ પરિવારને એક વખત જોરદાર તાળીઓથી વધાવો. આભના ધોબલા રોજ ઊભા રહે, વાયુનો વીંજણો રોજ હાલે, ઈ ઉદયને અસ્તના દોરડા પર નટબની રોજ રવિરાજ માલે. ઈ ભાગતી ભાગતી પડી જતી રાત ને સૂર્યને હાથે આવે. કર્મવાદી બધા કર્મ કરતા રહે, એમને ઊંઘવું કેમ ફાવે. અમારા આ શેણલ પરિવારના જે યુવાનો છે એવા કર્મવાદી છે. આમ તો ઘણા સમય સુધી એમણે રમેળના કાર્યક્રમ કર્યા આપણા વિસ્તારમાં. ડેંડાવા હોય તો ભલે આજુબાજુ પંથકમાં, મૂળ કાર્યક્રમ એમણે ધર્મના કર્યા છે. એમનો હેતુ ફક્ત એટલો જ કે આપણા યુવાનોમાં કંઈક એવા સંસ્કારોનું સિંચન થાય, યુવાનોમાં કંઈક જાગૃતતા આવે, એના માટે કરી એમણે ઘણા બધા નવા કાર્યક્રમો કર્યા. સૌ પહેલા કાર્યક્રમની શરૂઆત શેણલ પરિવાર અમારું જે આ ગ્રુપ છે એમણે રમેળથી ચાલુ કર્યો. અને આજે જ્યારે ખોરડા ગામે એવી આ પવિત્ર ને પુનસાળી ધરતી ઉપર અહીંયા જ્યારે વિશેષ ભૂદેવોની હાજરી છે. આમ તો ધર્મનો કાર્યક્રમ છે, 18 વર્ણની હાજરી છે, પણ આ ખોરડા ગામ ભૂદેવોનું જાગીરીનું ગામ છે સાહેબ. હમણાં જ અમારા MP કહેતા હતા એમ,
ભોરલ દરબારે જેમને બક્ષિસમાં આખું ગામ આપ્યું છે, ભૂદેવો પાસે 3 જાગીરીના ગામ એટા ચીભડિયાને આપ્યું અને એક વેડલા અને આ ખોરડા ગામ, એવા જ્યારે અહીંયા ભૂદેવોની હાજરી છે, રાજપૂતોની હાજરી છે, અહીંયા માલધારીઓની હાજરી છે, અમારા જાગીરદારોની હાજરી છે, એવા રાજપૂતોની મેં કીધું આમાં ધર્મનો કાર્યક્રમ છે એટલે બધાની હાજરી છે. પણ હું વાત કરતો હતો કે અમારો જે આ સેણલ પરિવાર છે એમણે આ જ્યારે મરદા મરદ લોક ડાયરાનું આયોજન કર્યું છે, એમાં દેવાયતભાઈ ખવડ આપણા ગુજરાતનું ગૌરવ, જેને આમ સાંભળ્યા જ કરીએ, આખી રાત સાંભળ્યા કરીએ તોય આપણને એમ સંતોષ ન થાય એવા ભજનિક સમગ્ર ગુજરાતનું ગૌરવ, આપણા બધાયનું ગૌરવ ગોપાલભાઈ સાધુ પણ આપણને અહીંયા આનંદ કરાવવાના છે. આપણે બધાય કલાકારોને આજ સાંભળવાના છે મન ભરીને. આપ બધાને વિનંતી કરું કે જ્યાં આનંદ આવે, જ્યાં મજા આવે ત્યાં વરહતા રહેજો, ગોળ કરતા રહેજો. અહીંયા ઘણી બધી યાદી છે, ઘણા બધા દાતારોએ પોતપોતાની રીતે યોગદાન આપ્યું છે, ઘણું બધું આ કાર્યક્રમમાં ઘણા બધા યોગદાન મળ્યું છે. પણ મજાની વાત એ છે કે અમારો જે આ સેણલ પરિવાર છે એને જ્યારે આ જોરદાર લોક ડાયરાનું આયોજન કર્યું છે, આ તમામે તમામ આનો ખર્ચ છે એ અમારા સેણલ પરિવાર ઉઠાવે છે. અને અહીંયાથી જે કાંઈ રૂપિયા આવશે એ તમામે તમામ આ ખોરડા ગામની જે શિવ સેવા ગૌશાળા છે, આ ગાયોના લાભાર્થ કાર્યક્રમ છે, એટલે એક વખત આ જાહેરાતને જોરદાર તાળીથી વધાવો, એમના વિચારને એક વખત એવા જોરદાર તાળીથી વધાવો. આજનો જે આ કાર્યક્રમ છે, સમગ્ર કાર્યક્રમમાં જે અહીંયા રૂપિયા આવશે, જે ગોળ થશે, જે અહીંયા જાહેરાત થશે, એ તમામે તમામ રૂપિયા આપણે શિવ સેવા ગૌશાળામાં આપી દેવાના છે. એટલે કાર્યક્રમની શરૂઆત કરવી છે. સૌ પ્રથમ આપણા વિસ્તારનું ગૌરવ ભાઈ શ્રી દશરથભાઈ જોશી, આ ગામનું ગૌરવ, એમને વિનંતી કરું એવા ગરવા ગણપતિની સ્તુતિ લઈને આવે. દુંદાળો દુઃખ ભંજણો સદાય બાળા વેશ, સારા પેલો સમરીએ ગૌરી નંદ ગણેશ વિઘ્નેશ્વરાય, વરદાય સુરપ્રિયાય લંબોધરાય, સકલાય જગદિતાય નાગાનનાય શ્રુતિ યજ્ઞ વિભૂષિતાય, ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે. એવા ગરવા ગણપતિની સ્તુતિ અને ત્યારબાદ એવા 1-2 ભજન લઈને તમારી સમક્ષ આવે છે. આપણા વિસ્તારનું ગૌરવ, આપણા પંથકનું ગૌરવ ભાઈ શ્રી દશરથભાઈ જોશી, એક વખત જોરદાર અડાભીડ તાળીઓથી વધાવો. દશરથભાઈ જોશી, આવો દશરથભાઈ. હેલો, આભાર મહેશભાઈ બારોટ. 51,000 રૂપિયા ભવાની ટ્રાન્સપોર્ટ હરેશભાઈ મહાજનપુરા તરફથી, 51,000 રૂપિયા કૃષ્ણા કન્સ્ટ્રક્શન ભરતભાઈ પુરોહિત દાંતિયા તરફથી, 51,000 રૂપિયા મનીષ કન્સ્ટ્રક્શન મહાજનપુરા તરફથી શિવ સેવા ગૌશાળા ટ્રસ્ટને મળે છે. ખૂબ ખૂબ આભાર દાતાશ્રીનો. 11,000 રૂપિયા સૌ લાફા શંકરભાઈ કુંવરાભાઈ, 5100 રૂપિયા લાફા રમેશભાઈ ભૂરાભાઈ, 11,000 રૂપિયા બોરિયાવી વાળી ગુડલક ઓટો મોબાઈલ થરાદ, 17,000 રૂપિયા ફાર્માટેક ટ્રેક્ટર શોરૂમ થરાદ અને દિયોદર, 15,100 રૂપિયા સ્વરાજ ટ્રેક્ટર શોરૂમ